અગિયાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આ ચેપ્ટરમાં લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ નંબર 1 અને 2 ગણ્યું હતું. હવે આજે હું જે ઓર્ડરમાં ગણાવું છું એ પ્રમાણેના ઉદાહરણો ગણજો. ઉદાહરણ 3 અત્યારે રહેવા દો. આજે આપણે જોવાનું છે ઉદાહરણ 4. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન. હવે આજે જે આપણને ડેટા આપ્યા છે, ઇન્ફોર્મેશન આપી છે, માહિતી આપી છે, કેવા પ્રકારની છે જુઓ. તમે બુકમાં જોશો તો એક્સઆઈ આપ્યો છે ને એફઆઈ આપ્યો છે, એટલે અસતત માહિતી છે. ડિસ્ક્રેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે. તો એને હું ટેબલના ફોર્મમાં અહીંયા લખું છું. તમે જુઓ, એક કોલમમાં એક્સઆઈ અને બીજા કોલમમાં એફઆઈ. તો જુઓ, આપણને આ રીતની ઇન્ફોર્મેશન માહિતી આપેલી છે, રકમમાં જ આપી છે. આ એક્સઆઈ છે અને પેલો એફઆઈ છે. તો નક્કી કરો કે આ કયા પ્રકારની માહિતી છે. તો અસતત યાની કે ડિસ્ક્રેટ છે. અસતત યાની કે ડિસ્ક્રેટ. હવે આના માટે એમડી એક્સ બાર શોધવાનું છે. એમડી એક્સ બાર, તો પહેલા એની ફોર્મ્યુલા યાદ કરી લો. તો આવું એક સૂત્ર હતું, સિગ્મા એફઆઈ મોડ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એ. હવે આ સૂત્ર મૂકતા પહેલા તમારે એક્સ બાર શોધવું પડે. એક્સ બાર એટલે મધ્યક. તો મધ્યક માટે તમે જુઓ, જે પહેલું ટેબલ હતું એમાં મધ્યક માટે બે સૂત્રો હતા. એક મેઇન સૂત્ર હતું અને બીજું ટૂંકી રીત હતી. તમે બેમાંથી ગમે તે વાપરી શકો. પણ અહીંયા આ જે બધા આંકડા છે નાના છે, એટલે આપણે મુખ્ય સૂત્ર જ વાપરીએ. તો મધ્યક માટે કયું સૂત્ર આવશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો પહેલું આ મૂકવું પડશે, એના પછી આ મૂકવાનું. તો એમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે જુઓ, એફઆઈ અને એક્સઆઈનું મલ્ટિપ્લિકેશન કરવાનું. એટલે અહીંયા એક કોલમ બનાવીશું, એફઆઈ એક્સઆઈ. એમનો સરવાળો આવશે, નીચે લખી દઈશું, બરાબર. પછી એન એટલે શું? તો એન એટલે આ એફઆઈ નો સરવાળો. સિગ્મા એફઆઈ ને એન કહેવાય છે, એટલે અહીં જે આવશે એને એન કહીશું, બરાબર. તો બાજુમાં કોલમ આવશે એફઆઈ એક્સઆઈ અને આ સૂત્ર મૂકીને પહેલા આપણે મધ્યક શોધી કાઢીએ. ચાલો, તો બાજુમાં એક કોલમ બનાવો. તો જો મેં બાજુમાં એક કોલમ બનાવી છે. આમાં શાની જરૂર છે એ સૂત્ર પરથી ખબર પડે. તો એફઆઈ ઇન્ટુ એક્સઆઈ. ચલો, 4 40 60 8 સિત્તેર 56 10 8 80 12 50 60. ચલો, આનો સરવાળો કરી દો. કેલ્ક્યુલેટરમાં કરો. સાદું કેલ્ક્યુલેટર વાપરવાનું, મોબાઈલ નહીં. કારણ કે સાદા કેલ્ક્યુલેટરની ટેવ પાડવી પડશે. પરીક્ષામાં જે લઈ જવાનું છે એ જ કેલ્ક્યુલેટર વાપરવાનું. ચલો, આ સરવાળો કેટલો આવે છે? 300. પછી એન એટલે સિગ્મા એફઆઈ જુઓ, એ તમે સરવાળો કરવાનો. તો 40 આવે છે, બરાબર. તો હવે આપણે મીન એટલે મધ્યક શોધી કાઢીએ. therefore xi બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n 300 ભાગ્યા 40 લગભગ પોઈન્ટમાં આવશે મારા ખ્યાલથી 7.5. કેટલું આવશે? 7. તો એનો મધ્યક. જો તમારે મધ્યક માટે પેલું સૂત્ર વાપરવું ન વાંધો નહીં. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ અપોન n. આ બી બને. એમાં શું કરવું પડે?
ડીઆઈ વ્યાખ્યાયિત કરવું પડે. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ કોઈ મધ્યકમાંથી ધારી લેવો પડે. એનો પણ ઉપયોગ કરી શકો છો. ચલો મધ્યક આવી ગયો. હવે આ સૂત્ર માટે શું જોઈએ? તો મોડ xi માઇનસ x બાર એની એક કોલમ બનાવો. મોડ xi માઇનસ x બાર આની કોલમ બનાવી. ચલો હવે કોલમમાં આપણે શું કરવાનું જુઓ. xi માઇનસ x બારનું માનાંક કરવાનું છે. તો મિત્રો જુઓ હવે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું. આમ જનરલી વિદ્યાર્થીઓ શું કરે? 2 માઇનસ 7.5 બરાબર. જુઓ તમારું સાદું કેલ્ક્યુલેટર 2 માઇનસ 7.5 બરાબર માઇનસ 5.5 માનાંક છે એટલે 5.5 ધન કરી દેવાનું બરાબર. આમ માઇનસ આવતું પણ પછી આપણે પ્લસ કરી દેવાનું. હવે જુઓ 5 માઇનસ 7.5 એ કેવી રીતે કરવાનું? પહેલાનો જવાબ આવ્યો તો માઇનસ 5.5. હવે શું કરવાનું? ખાલી 5 જ લખવાનું. 5 અને બરાબર કરી દેવાનું. એ તમારો જવાબ આવી ગયો માઇનસ 2.5 એને પ્લસ. પછી 6 અને બરાબર કરી દેવાનું. માઇનસ 1.5 પછી 8 અને બરાબર કરી દેવાનું 0.5. સમજાય છે? દરેક વખતે તો માઇનસ 7.5 માઇનસ 7.5 એવું નહીં કરવાનું. પછી 10 બરાબર. પછી 12 બરાબર. તો ધ્યાન રાખો. તો જ્યારે કોઈ એક જ કિંમત બધામાં ઉમેરવાની હોય કે કોઈ એક જ કિંમત બધામાંથી બાદ કરવાની હોય તો તમારે આ રીતે એક વખતે બાદ કરવાની કે ભાઈ 2 માઇનસ 7.5 બરાબર એક વખત બાદ કરી. હવે બીજી વખત સીધી આ કિંમત જ લખવાની 5 બરાબર 6 બરાબર 8 બરાબર. એટલે આ કેલ્ક્યુલેટરનો તમને એક મેં વિશિષ્ટ ઉપયોગ શીખવાડ્યો. ચલો હવે આ ખાનામાં શું આવશે? fi સાથે એનો ગુણાકાર આવશે. fi mod xi માઇનસ x બાર એટલે આ બેનો ગુણાકાર. કોલમ બદલાઈ ના જાય ધ્યાન રાખજો. 5.5 ગુણ્યા 2 11 2.5 ગુણ્યા 8 એ તો અલગ જ કરવું પડશે બધું. ગુણ્યા 8 20 1.5 ગુણ્યા 10 15 3.5 થશે. 8 ગુણ્યા 2.5 ક્યાંક આવી ગયું છે. 8 ગુણ્યા 2.5 20 થશે. અને 5 ગુણ્યા 4.5 તો એ 22.5 થશે. ચલો આનો સરવાળો નથી કરવાનો. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. ચલો તો સાદા કેલ્ક્યુલેટરમાં સરવાળો કરો તો 92 સરવાળો આવશે. તો હવે md x બાર is equal to sigma mod fi minus x bar upon n मतलब कि 92 by n कहेवाय 40 92 divided by 40 2.9 એ તમારો ફાઇનલ જવાબ છે. તો મિત્રો આ રીતે તમારી માહિતી કયા પ્રકારની છે એના પરથી સૂત્ર નક્કી કરી દેવાનું. સૂત્ર પરથી પછી આ રીતનું ટેબલ બનાવો. બરાબર. તો અસતત માહિતી માટે એમડી એક્સ બાર શોધવાનો તમને આવડી ગયો હશે. ચલો હવે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં સતત એટલે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય. તો એવું ઉદાહરણ શોધી કાઢો. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 6. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. Find the mean deviation about mean.
જો આપણને પ્રશ્નમાં જ આટલી માહિતી આવી છે, જો આ બધા છે એ વર્ગો છે, આ છે એ ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ છે. હવે માહિતીમાં એને શું કીધું છે કે આ એક વર્ગની એટલે કે કોઈ ધોરણની માહિતી છે કે આ માર્ક્સ છે, 10 થી 20 માર્ક્સ, 20 થી 30 માર્ક્સ, 30 થી 40 માર્ક્સ, 40 થી 50, 70 થી 80 અને એટલા માર્ક્સ લાવનાર સ્ટુડન્ટ કેટલા છે તો 2, 3, 8 એવું આપ્યું છે. બરાબર, આ એક ક્લાસરૂમની માહિતી છે. હવે કહે છે આમાં MDX બાર શોધો. શું શોધો? MDX બાર. તો પહેલાં યાદ કરી લો કે આ કઈ પ્રકારનું ટેબલ કહેવાય? તો સતત પ્રકારનું, યાની કે કન્ટિન્યુઅસ. તો આના માટે MDX બાર શોધવું હોય તો એક વાર ફોર્મ્યુલા યાદ કરી લેવાય. તો સિગ્મા fi xi માઇનસ x બાર અપોન આનો ઉપયોગ કરીશું. બરાબર, હવે એમાં x બાર આવે છે તો x બાર માટે શું કરવાનું? તો જુઓ, સતત આવૃત્તિ વિતરણમાં મધ્યક શોધવા માટેનું કયું સૂત્ર હતું? સિગ્મા fi xi અપોન n ગુણ્યા c હતું. ચેક કરી જુઓ, વર્ગ લંબાઈ વર્ગો આવે છે એટલે ના હતું ખરું, પણ કયામાં? તો આનું બીજું સૂત્ર હતું ટૂંકી, એમાં આવતું a પ્લસ સિગ્મા fi di અપોન n ગુણ્યા c. તો x બાર આ રીતે શોધાય, આ રીતે પણ શોધાય. તમને જે અનુકૂળ લાગે. મોટા આંકડાઓ છે એટલે આપણે આનો ઉપયોગ કરીશું ટૂંકી રીતે. બરાબર, અત્યારે આપણે આગળ ગણીએ છીએ. ચાલો, સિગ્મા fi xi. તો fi તો તમારી જોડે છે, પણ xi એટલે તો આ જે વર્ગ છે, આ જે ક્લાસ છે એનું મધ્યબિંદુ મિડ પોઈન્ટ શોધવાનું. દરેક ક્લાસનું મિડ પોઈન્ટ શોધવાનું, મધ્યબિંદુ, એને xi કહેવાય. ચાલો, તો મધ્યબિંદુ કેવી રીતે શોધાય? તો આ બે એડ કરી બે ભાગી નાખવાના. 10 + 20 ભાગ્યા 2 એટલે 15 આવે xi. બરાબર, પછી 20 + 30 50 ભાગ્યા 2 25 આવે. હવે 10 10 ઉમેરતા જવાના. 35 45 55 65 અને 75. હવે આટલે આવીને એમ થાય કે આંકડા મોટા થઈ જાય છે તો આનો ઉપયોગ કરી દેવાનો. એમાં di ની જરૂર પડે એટલે તમારે આવું કરવાનું. di બરાબર xi માઇનસ a અપોન c. એ પદ્ધતિ પણ સારી છે, ખોટી નથી. એટલે આમાંથી ગમે તે એકને મધ્યક તરીકે ધારી લેવાનું અને di નું ખાનું બનાવી દેવાનું. અને એવું ના કરવું હોય તો fi xi કરી દેવાનું, આમનો ગુણાકાર કરી દેવાનો. પણ જો અહીંયા આંકડા મોટા થશે, 55 × 8 45 × 14 મોટું થશે, અને જો આપણે એવો નિર્ણય કરીએ કે આનો ઉપયોગ કરીએ તો એમાં તમારે એક એનો એઝ્યુમ કરી લેવાનો, ધારી લેવાનો. તો આમાંથી કોઈ એક કિંમત ધારેલા મધ્યક તરીકે લઈ લો. ચાલો આને લઈ લઈએ આપણે. અહીંયા a લખી દો. તો એ છે તમારો ધારેલો મધ્યક. તો હવે તમે ખાનું બનાવો di. ચલો, di બરાબર xi માઇનસ a અપોન c. આવું ખાનું બનાવો. એમાં c છે વર્ગ લંબાઈ. જુઓ તો 45 વાળું આ ભાગ છે 0 થઈ જશે. 45 - 45 ભાગ્યા c એટલે 0 થઈ જાય.
હવે ઉપર તમારે આમ કરવાનું -1 -2 -3 નીચે 1 2 3 બરાબર. અહીંયા એવું જ થશે. તમે બાદબાકી કરી મૂકી જુઓ કે ભાઈ 15 -45 ભાગ્યા c એટલે વર્ગ લંબાઈ 10. જુઓ 15 - 45 એટલે -30 ભાગ્યા 10 આવી -3. બરાબર. તો આ રીતે લખી દઈએ. હવે જરૂર પડશે fi ગુણ્યા di. હવે કોલમ બનાવો fi di. જો આ તમારા માટે સહેલું બન્યું. સૂત્ર પરથી ખબર પડે કે કઈ કોલમ બનાવવાની છે. કોલમ ગુણાકારમાં બદલાઈ જાય. જો આ ગુણાકારમાં મોઢે થાય એવો છે -6 3 નું -6 -8 0 8 3 નું 6 3 નું 6. હવે આમના સરવાળાની જરૂર નહીં પડે. આની પણ નહીં પડે. આની પડવાની છે. આની પડવાની. ચાલો સિગ્મા fi di એટલે આમનો સરવાળો. તો મારા ખ્યાલ મુજબ આ થશે 8 × 14 = -20. આ -20 0 થઈ ગયું. સરસ થઈ ગયું. સૌથી સારું. બરાબર. તો હવે આ સરવાળો બોલી લો. 3 × 5 8 × 13 26 1 27 27 3 30 30 40 એમની કિંમત 40. તો x બાર બરાબર a + સિગ્મા fi di. ચોપડીમાં કેપિટલ n કરે છે તો કેપિટલ n કરવો તો બાકી ગુણ્યા c. ચલો a એટલે ધારેલો મધ્યક 45 વત્તા 0 ભાગ્યા 40 ગુણ્યા 10 એટલે આ 0 બની જશે. તમારો મધ્યક આવી ગયો 45. જો મેં આ સૂત્ર વાપર્યું છે. પુસ્તકમાં આ સૂત્ર વાપર્યું છે. તમને જે અનુકૂળ લાગે તમે વાપરી શકો. ચલો મધ્યક શોધી કાઢ્યો. સરસ. હવે આ સૂત્રની જરૂર પડવાની છે. તો એ પ્રમાણે ખાના બનાવતા જઈએ. તો xi - x બાર નું માનક અને fi સાથે એનો ગુણાકાર. એટલે આમ દાખલો જોવા જેવું લાગે આપણે ખાના કેવી રીતે બનાવવાના. તો શરૂઆતથી ના ખબર હોય. સૂત્ર મૂકતા જઈએ એમ કોલમો બનાવતા જઈએ. ચલો xi - x બાર સાદું કેલ્ક્યુલેટર હાથમાં લો. xi લાલ 15 માંથી 45 માઈનસ કરો -30 આવે. પણ આપણે એને માનાંક કરીએ છીએ મોડ્યુલસ કરીએ છીએ +30. હવે જો બીજી વખતે શું કરવાનું ખાલી 25 દબાવવાના. બરાબર. -20 પણ મોડ્યુલસ છે એટલે પ્લસ કરવાનું. પછી 35 દબાવવાના. -10 એટલે પ્લસ કરી દો. પછી 45 દબાવવાના 0. પછી 55 દબાવવાના. મોઢે આપણે તો વાંધો નથી. તો આમ 10 આયા 20 30 70. ચલો એમનો સરવાળો નથી કરવાનો. તો એની સાથે આનો ગુણાકાર 30 × 2 60 80 60 બરાબર. 6 ને 6 12 120 200 400 સિગ્મા fi di થયું 400. ચલો હવે આ સૂત્ર મૂકી દો. તો md x બાર સિગ્મા fi mod xi - x બાર
अपॉन एन स्मॉल बी चाले कैपिटल बी चाले 400 भाગ્યા n ની કિંમત કેટલી છે 40 તો આપણો જવાબ આવશે 10 બોલો ખ્યાલ આવી ગયો કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય તો આ રીતે કામ કરવાનું જુઓ તમે પુસ્તકમાં x બાર જુદી રીતે ગણ્યો છે છતાં x બાર આપણા જેટલો જ આવ્યો એમડી x બાર પણ એટલો જ આવે એટલે સૂત્ર બીજું વાપરો એનો વાંધો નહીં પણ અંતે જવાબ તો એક જ આવશે તો જો અહીંયા તમને એમડી x બાર શોધવાની 3 રીતો શીખવાડી દીધી એક અસતત એટલે અનગ્રુપ ડેટા માટે અવર્ગીકૃત એટલે અનગ્રુપ ડેટા અસતત એટલે ડિસ્ક્રેટ અને સતત એટલે કન્ટિન્યુઅસ હવે આવા દાખલા જ્યારે સ્વાધ્યાયમાં આવશે એટલે હોમવર્કમાં હું આપીશ આ મધ્યકને લગતી બધી માહિતી હતી હવે ટોપિક બદલાય છે હવે મધ્યસ્થ એટલે મીડિયન ઉપર આધારિત આવશે અને એ ગણ્યા પછી હું તમને 3 દાખલા બીજા ગણાવીશ અને પછી એક્સરસાઇઝમાંથી એક દાખલો તમને આવડી જશે બીજી એક વાત અહીંયા કરી દઉં કે આ જે ડિસ્ટ્રીબ્યુશન છે સતત આવૃત્તિ વિતરણ એમાં જો આ જે વર્ગ છે ને ક્લાસ એમાં 20 હોય તો 20 જ હોય 30 હોય તો 30 હોય 40 હોય 40 હોય 50 હોય 50 હોય 60 હશે એટલે એને સતત કહેવાય એટલે એને કન્ટિન્યુઅસ અથવા સતત કહેવાય બાકી આવા વર્ગો હોય તો લખાવવું પડે માનો કે 11 થી 20 21 થી 30 31 થી 40 આવું હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ ના કહેવાય જો એ 20 છે ને સીધો 21 થી ચાલુ થાય પછી એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે એટલે આ વર્ગોને પછી બદલવા પડે આમાંથી 0.5 બાદ કરવાના ને આમાં 0.5 બધામાં ઉમેરવાના એટલે આવું કરવું પડે 10.5 20.5 30.5 આમ કરવું પડે એવો એક દાખલો સ્વાધ્યાયમાં આવે ચાલો તો હવે આપણે મધ્યસ્થ વિશેની માહિતી મેળવી છે તમે સારા અક્ષરે લખી દેજો તો હવે ટોપિક બદલાય છે મધ્યસ્થ શોધવાનો છે હાઉ ટુ ફાઇન્ડ મીડિયન મીડિયન મધ્યસ્થ એટલે મધ્યમાં હોય વચમાં હોય આપણી સાદી ભાષામાં બરાબર એવું જે ઓબ્ઝર્વેશન એવું અવલોકન શોધવાનું છે એ કેવી રીતે શોધવાનું એના માટેની એક રીત છે પણ ધ્યાન રાખો અવર્ગીકૃત માટે જુદી રીત છે અસતત માટે જુદી છે અને સતત માટે જુદી છે અનગ્રુપ ડેટા ડિસ્ક્રેટ ડેટા અને કન્ટિન્યુઅસ ડેટા માટે મધ્યસ્થ શોધવાની રીત જુદી જુદી છે જેમ પહેલાંમાં હતું એવી રીતે મધ્યકમાં હતું એ રીતે પણ અહીંયા એ બધી રીતો ટેબલ બનાવીને નહીં સમજે કારણ કે એમાં બધું વર્ણન લખવાનું આવે છે એટલે પેલા જેમ ટેબલ બનાવ્યું તો આમ 3 ખાના બનાવેલા એવું આમાં નહીં થાય એટલે આમાં આપણે વર્ણન લખીશું ભાઈ અસતત માટે શું સતત માટે શું અવર્ગીકૃત માટે શું એવા 3 અલગ અલગ મુદ્દાઓ લખવાના છે તો જો હું પહેલાં અવર્ગીકૃત માટે લખું અને પછી તમને સમજાવું છું ચાલો તો ધ્યાન રાખો મધ્યસ્થ શોધવા માટે મેં પહેલાં અસતત લીધું છે પછી આપણે અવર્ગીકૃત લઈએ છીએ એટલે મેં જુઓ નંબર 2 જ આપ્યો છે પહેલું અવર્ગીકૃત આપીએ છીએ કાયમ પછી અસતત આપીએ છીએ અને પછી સતત આપીએ છીએ તો અસતત માટે દેટ મીન્સ ફોર ધી ડિસ્ક્રેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ચલો પહેલાં ગુજરાતી મીડિયમ માટે હું કહી દઉં તો શું કરો તો સૌ પહેલાં આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દો જનરલી આપેલા જ હશે ચડતા ક્રમમાં ના આપ્યા તો આપણે ગોઠવી દેવાના અહીંયા અવલોકનની સામે આવૃત્તિ પણ હશે ધ્યાન રાખજો એટલે અવલોકનો પ્રમાણે આવૃત્તિ પણ તમારે બાજુમાં એક ક્રમમાં જ રાખવાની જે એક્સાઈની જે આવૃત્તિ હોય એ જ લખવાની અને એક્સાઈને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના ત્યારબાદ સંચયી આવૃત્તિ મેળવો
સંચયી આવૃત્તિ એટલે આવૃત્તિઓનો સરવાળો કરવાનો હોય છે, તમને ખબર હશે. હમણાં હું મેળવું છું. ત્યારબાદ સંચયી આવૃત્તિ n/2. n શું છે? આવૃત્તિઓનો સરવાળો છે. માનો કે આવૃત્તિઓનો સરવાળો 100 આવ્યો, તો 100/2 એટલે 50. સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું કે 50 ક્યાં આવે છે. એટલે જુઓ, ત્યારબાદ જેની સંચયી આવૃત્તિ n/2 ને સમાન હોય, એટલે જેની સંચયી આવૃત્તિ 50 હોય અથવા 50 કરતાં તરત વધારાની હોય. ઘણી વખતે 50 ના હોય એ આપણી સંચયી આવૃત્તિના ખાનામાં, તો 51 જોવાનું. 51 જે ખાનામાં આવતું હોય એ ખાનાનો જે અવલોકન xi હોય એ xi તમારો મધ્યક થઈ જાય. એ xi શું થઈ જાય? મધ્યક થઈ જાય. ચાલો હમણાં ઉદાહરણ લઉં છું. એ પહેલાં ઇંગ્લિશ મીડિયમ માટે. એરેન્જ ધ ઓબ્ઝર્વેશન્સ ઇન એસેન્ડિંગ ઓર્ડર. જે xi છે ને બધાને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દેવાના. દેન ફાઇન્ડ ધ કમ્યુલેટિવ ફ્રીક્વન્સીઝ, CF. કોલમ બનાવવાનું CFનું. પછી એન્ડ દેન ફાઇન્ડ ધ વેલ્યુ n/2. n એટલે સિગ્મા fi. સિગ્મા fi પરથી n મળ્યો, n/2 ફાઇન્ડ કરવાનું. દેન આઈડેન્ટિફાઈડ ધ xi whose cumulative frequency is n/2 or just greater than n/2. This xi is called median. જો આ મીડિયનનું કામ થોડુંક તમને ઓકવર્ડ લાગશે, પણ આપણે જોડે જ ઉદાહરણ લઈ લઈશું એટલે તમને આવડી જાય. તો હું અસતત માટેનું ઉદાહરણ પહેલાં લઈ લઉં છું. જુઓ, ખાલી મીડિયન શોધવાનું. તો જુઓ મિત્રો, મેં એક અહીંયા માહિતી લખી છે xi fi. એટલે નક્કી થઈ ગયું આ માહિતી આ ટાઈપની જ છે. ઓકે, હવે આપણે ખાલી મીડિયન જ શોધવું છે. આ મહત્વનું છે. મીડિયન શોધતા શીખી દઈએ. તો એને કીધું છે પ્રમાણે પગલાં ભરવાના. તો પહેલાં આવૃત્તિનો સરવાળો કરી દેજો, એની જરૂર પડશે. 8 × 10 × 10 20 × 7 27 ને 8 35 ને 5 40. એની કિંમત 40. હવે જુઓ શું કહે છે. આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દો. એરેન્જ ધ ઓબ્ઝર્વેશન્સ ઇન એસેન્ડિંગ ઓર્ડર. ચડતા ક્રમમાં છે. મેં તમને કીધું મોટે ભાગે એવું જ છે. હવે શું કહે છે? તમે સંચયી આવૃત્તિ કમ્યુલેટિવ ફ્રીક્વન્સીનું ટેબલ બનાવો. અહીંયા CF લખવાનું. ઇંગ્લિશ શબ્દ છે કમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે CF. ત્યાં લખવાનું. CF કેવી રીતે મળે? જુઓ, 2 ના 2. પછી આ બેનો સરવાળો એ અહીંયા લખી દેવાનો 10. પછી આ બેનો સરવાળો અહીંયા લખી દેવાનો 20. 27 27 ને 8 35 35 ને 5 40. ચલો, એ થઈ ગયું CF નું ખાનું બન્યું. અહીંયા જે છે છેલ્લે આવશે. ઓકે, હવે શું કહે છે કે ત્યારબાદ જેની સંચયી આવૃત્તિ n/2. આપણે n/2 શોધવાનું. n/2 મતલબ 40/2 ઇઝ ઇક્વલ ટુ 20. હવે 20 અથવા એની તરત પછીની કિંમત અહીંયા ક્યાં આવે છે? જુઓ, 20 જ આવે એવું નહીં. કોઈ વખત અહીંયા માનો કે 19 આવ્યું તો 19 પછી તરતની કિંમત અહીંયા ક્યાં છે? જુઓ, તો અહીંયા 20 આવે છે. 20 તો આપણી જોડે છે જ. તો 20 ની લાઈનમાં જે xi આવતો હોય આ તમારો મીડિયન કહેવાય. ખ્યાલ આવી ગયો? એને આપણે શું કહીશું? મીડિયન કહીશું. Therefore, n is equals to 6. આ ખાસ તમે શીખી લેજો, આમાં ભૂલ ના થાય. તો અસતત માહિતી માટે મીડિયન શોધવાની, મીન શોધવા, મધ્યસ્થ શોધવાની આ રીત છે. આને CF કહેવાય. બરાબર? તો આ એક મેથડ થઈ. હવે બીજી જોવાની છે સતત માટે અને પછી અવર્ગીકૃત માટે આપણે જોવાના છે.
આટલું વ્યવસ્થિત ચોપડામાં તમે લખી દો. મધ્યસ્થ શોધ્યા પછી પહેલાંમાં જેમ હતું ને મધ્યકથી સરેરાશ વિચલન, એવી રીતે આના માટે આવશે મધ્યસ્થથી સરેરાશ વિચલન. એ તો સિમ્પલ વસ્તુ થઈ જશે. એમ ડી એમ, તો પેલામાં જે એક્સ બાર આવતો તો એની જગ્યાએ એમ લખી દેવાનું. બસ આમાં અહીંયા એક્સ બાર આવતો તો તે એમ લખી દેવાનું, એટલે તો કામ શરૂ થઈ જશે. પણ એમ શોધવાનું છે એ અહીંયા મહત્વનું છે. એ આવડ્યું એટલે આખો દાખલો તમને આવડી જશે. ચલો તો આજના લેક્ચરમાં આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.